આ ડાઇનિંગ ટેબલ ઘટે કઈ એવડ્યું તો માણી ખુરશી ને તાંબે હે પાછા ફરિયામાં સાંભળી ભટકા નહીં અર્જન મામો ન રોકે તો બીજું તો કોણ રોકે અમારાથી તો નાનો પડાય હું તો સાંભળ પછી નાથી ટીંગર લઈને આવ્યું ને આવ્યું ને તો રોક કઈ ધોરી થોડો નીંદ ખાઈ લે એટલે ઝૂલવાનું ચાલુ રાખવા પડે કરક મેથી પાકી દેવો જોઈએ નકર હે ને આ નો હસવાય ને રતારુના વેલા વાવ્યા હતા ને એક વેલાનું પાંદડું કઈ જોવા ને જડતું આખે આખા વેલા ખાઈ ગયું બાજરો ને બનતી બાજરા જેવું રોટલી વઘારે નાખી વાળો હાલે છે મોટા કામ કરશે મારા મોટા કામ થઈ ગયા આ ઠામ ઉકાય હવે અમારી હંજવરીઓ કાઢે તો હાલો નાસ્તો પાણી કરે પછી આગળનું કાર્યક્રમ ચાલુ કરી હાલો ભાગવાનું છે તમારે ભાગે જાવ મણી પકડે મૂકવા જાતી તાર ફેરી આવે જાઓ તો નાથી કે ભાગવાની સાથ હાલી તારે એટલે જોયું મને કા રજા દે કા જામ તે ન કવરે કોણ રોકે બોગો કોઈ રોકે ઈ છે ઘડી કોણ નથી કે અર્જન મામો ન રોકે તો બીજું તો કોણ રોકે અમારાથી તો નાનો પડાય હું તો સાંભળ જાવ ને તે પતે જાય કામ ભેરું માંગે નહીં જાવ એને જવો લીલો મામો ખીચકાય ચાલ મન ત્રવ થયો લીલો મામો ખીચકાય મારને એ ઓલે કરે બેન પૈયા કીધું ને તે કંઈક બોલ્યો ને તે પછી આરોપ કરે એટા થોડું તળ કોલા ગઈ સારું કે ગોરમીનું કે આવી ઝાડનું રોવાય કે કાંઈ ચડકા જો પડી આવી જાતનું કઈ જવાય ઈ કે પછી જાય જોઈએ કે મેં વળગે એક વેવ છે જવા દો કે હા ન કઈ કે આની તા પૈ કામ હા મનમાં તો મારે ને દાદી ને કેમ થતો ના કઈ મણી નો કે રાધી ખુલી એ બિનની કે આની તા કઈ કામ નથી હા જો ચીકોડીને હે ને ટીનોડીને નવો મોવડો પહેરાયો હો એ આ મોવડો તો જો ઓલી આપણી ચીકોડી હે ને એનો જન્મ થયો તો ને તેદું મોવડો લઈ આવ્યા હતા બાપો ને આ બે 8 મહિના થયા તાર ઓલીની 1.5 વર્ષની કાંઈ મય હોય મોવડો ને પાછો કલર છે અહીં સેટી ઊભી હોય ટીનુડી તો દેખાય કે નાના છે જોયું આ હે ને ગાયુંનો રૂપારા લાગે જો આવા કલર આ ભીહોની તા હે ને કારા મોવડા ઓરગે હાલ હે હવે ઘરમાં પડ્યો તો ને તેની આગળ તોડે નાખ્યો તે અસોડો ને મોવડો બે બદલાવ્યા તો અમારે છે ને હાલે હાટાણી કેરીઓમાંથી રોગ પાછું કામકાજ કેરીઓ હે એક તો આખી પાકા લૂટ્યું કેરીયું પછી નાથી ટીંગર લઈને આવ્યું ને તો રોગ કઈ ધોરી દેખ્યું એ ગોળજી બહુ હતી ને બસ તો કઈ મૂકવાની જગ્યા એને ખાઈ રહ્યો ને એ છોકરા અહીં મોડ મોડ મૂકતા જાય હમણાં કે કોઈ ના ખાઈ કઠોર ઉત્યું ને એમાં નાની જી થયું પછી આ પોસી ઉત્યું ને પછી નો રહે 4 વાગે ગા હટાણે ને
ચા પાણી પીએ લીધા 3 વાગ્યામાં. ને જો ખીલખોડી બેન આવી ગયા છે બાજરો ખાવા, વરે ઉપીર બસ સડે ગઈ પાછી. ને દાયરો બેહે ગો ફરિયામાં. ને ઢોરની નાખી દીધો નેણ પૂરો. મામા આવ્યા બેહવા. થોડો નીંદ ખાઈ લે એટલે ઝૂલવાનું ચાલુ. હમણાં હે ને સાયકલા થઈ ગયા ને બધાથી ઓગીઠું કાઢે. હું આજ બીજી નીણ જ નથી નાખી. જ્યાં સુધી ઓગીઠ ન ખાઈ જાય ને ત્યાં સુધી પાંદડા ખાઈને ઊભા રહી જાય. બીજી નીણની વાટ જોવે ને ઊભે. જો ઓલિયું બે વાટ જોવે ને બે ટીનુડિયું ખાવા માંડ્યું. ઓલો જાંબુ હોય ખાય, આ એક વાટ જોવે ઝૂલે. તો હજી ઓલી મોટી ટીનુડીને હું એકથી મારતી હતી. ગરવારું પાણી ઢોરે નહીં ખંતો ને મને ખીસ ચડી હતી, મારી હતી. પણ એના તોફાન જ એવડા હે ને કે જો એ ઢોર હે સમજતા ને જ. પણ એની હે ને કંટ્રોલમાં રાખવા પડે. કારક મેથી પાટી દેવો જોઈએ, નકર હે ને આ ન હસવાય. જે ઢોર રાખતા હોય ને હાસવતા હોય ને એની ખબર હોય કે હા પણ ઈ જ કાંઈ ઈ તો ખાલી હાથો જ હતો. એટલા બધા કંઈક ઉટોળે નાખવાના ન હોય. કંઈ બળીઓ કે નું તો મારા પાસે લીલી સાઈડનો હાથો હતો મારા પાસે, બરાબર. તો ઈ તો થોડો પ્રસાદ તો દેવો જોઈએ કારક નકર હે ને એ ઢોર છે ન હસવાય આપણાથી. તો એક કોમેન્ટ આવી ગઈ ને તો મને અટાણી યાદ વાત કરે. 6:30 વાગે ગયા અટાણે ને અટાણ સુધી દાયરો બધો બેઠો હતો. મામો આવ્યા હતા તે ફરિયામાં ચા પાણી 5 વાગે પીએ લીધા. ને હું માં બે ગયા હતા ખેતરમાં. આપણી જે બકાલું વાવ્યું ને ગવાર ને ભીંડા ને, તો એમાં હે ને ભૂંડળો ઘૂમરો મારેલું કાલે. તે 2 છોડવા ગવારના બગાડે નાખ્યા, ટૂંકમાં ખાઈ જ ગયા. 2-3 ભીંડાના બગાડે નાખ્યા. તે અટાણે આખડી પાસે હે ને હું માં બે વાવે આવ્યા ને થોડું ખડ હતું તે ઉપાડ્યું. ને રતારુના વેલા વાવ્યા હતા ને એક વેલાનું પાંદડું કંઈ જોવા નહીં જડતું. આખા વેલા ખાઈ ગયું ભૂંડળા. હમણાં હે ને એવા થયા ખોટ્યા એ હે ને કંઈ બત્તી ત્યાં ટીંગાડીએ. પછી બત્તીની કાંડ ને જ દેતા. કાયમ બત્તી ટીંગાડીએ ને ટીંગણી કહેવાય. આ તો ખાલી બત્તી છે, આ કોઈ માણસ છે ને એટલે એ પણ હે ને વર્તે હતા. તે જીવીડીઓ ખોડીએ ને જો ન આવે તો થાય. સવારનું માઇક ખોવાઈ ગયા કા તે જડતા ને. કાલે હા સુધી તો મારા પાસે ઉતા હાજી બી કમ્પ્લીટ બે માઇક ને પિન ને બધું ડબ્બીમાં નાખે ને પિંજરામાં અમે જ્યાં કાંઈ મૂકીએ ને અમે મૂક્યા હતા. તો સવારના અમે બે ગોતીએ હશે માઇક જડ્યા ને એવું કાંઈ આડાવરા મુકાઈ ગયા હોય. તો મારો ભગવાન જાણે બે ઘર ને ઓહરી ને રહોડું બધું જ ફફોરી દીધું. કાંઈ માઇક ને તે વાફડા કંઈ કોઈની નજરમાં આવે તો ઠીક છે. એવા હાટું હે ને હું વિડીયો નહોતી બનાવતી. હું પવન એટલો હે ને માઇક વગરનો હે ને કંઈ ટૂંકમાં અવાજ ન આવે. નીકળો પવનનો ઘૂંઘવાટ આવે, કંટાળો આવે, તમને જોવાનું. તે વિડીયો નહોતી ચાલુ કરતી. ને અમારે ભગરની દોવાનું ટાણું થયું ને પછી આ બધાને પાણી કરે ને ખીલા બદલાવે નાખા. કબાટમાં મૂકી દીધા ને પછી કે મીઠા પિંજરામાં મૂક્યા હતા. અહીં તો કાં કે ઘડિયાળ ફેરા મૂકી દીધા. એવા બધાને હે ને ખીલા ફેરવવાનું કામકાજ છે, બીજું કંઈ કામ છે નહીં. હું આગળ કુતિયાણાથી આવ્યો ને હું લઈ આવ્યો બંટી. કુતિયાણાથી નથી લઈ આવ્યો પણ ઘેડમાંથી આવે ગઈ. હવે સાકોર આવતો હતો ને તે મગાવી હતી એના દુકાને મૂકી દીધી. તો આમાં હે બંટી. પરવા તો હે ને સાટી હતી પણ કંઈ બહુ મેળ ન રહ્યો. હાલ ફેરે હે ને ખેતરમાં એકાદા 2 ક્યારામાં સાટી દેવી તો સુમાહામાં બહુ સારું રહે. વાટે 2-3 આવે અને બીજા નંબરમાં એને પાણી ન લાગે બહુ. બંટીને ગમે એટલું હોય તો આપણે પાણી જે ભરાય એ વધારે થાય. બંટી છે બંટી. બાજરો ને બંટી કેવી છે પણ તો એ જબલા ઈમાનીમાં રાખણી પણ તો જો અડધી આ ફરિયામાં ઉગે જાય પાછી. બાજરો ને બંટી બાજરા જેવું.
જમાવટ આવે, આવો પવન આવે કાંઈ મિલની તો બેઠા અહીં પાછી ખાવા બેઠા, ખાવા નહીં છતાં ખરી આ ડાઇનિંગ ટેબલ ઘટે કઈ એવડ્યું તો માણી ખુરશી. ખાવાની વઘારવી હતી રોટલી તો બપોરની રોટલી નહોતી, એક બાજરાનો રોટલો પડ્યો હતો ને, પછી એમાં ટમેટું ને લસણની કટકી ને ડુંગળી ને મરચું ને લીંબુ ને નાખે ને જે જમાવટ કરી આ છે શાહીવાળું શાક ને આ છે શાહી વગરનું કોરે મોરું જેને જે ખાવું હોય ને એના ભેરું દહીં. તો હાલ વ્યારા જેવું થઈ જાય. ઈઝી થાય, પછી થોડીક જગ્યા રહે વિયારો કરે ને તો હરી વાલા અમે એની ફરિયામાંથી આ આવ્યા એ કઈ કામ નતું આવતાણી હોજરી નો વરસ શેકી ને માં રોટલા ઘડતી હતી ને ત્યાં બેહેલા આ પાછા આવ્યા ફરિયામાં સાંભળી ભટકા લઈ આ રોટલા ઘડે ગરમા ગરમ ને અમે ખાઈએ ગરમા ગરમ. તો મને તો ભૂખ લાગી જ નહોતી, આ તાણિયા શેક ને કહ્યું હતું કે ખાવું થોડું, હું તો લઈ ખાતો ખાતો પાછું આમ ભાગી હું પાછા હવા બેના ખાઈ લે. આવ્યા, ભટકા લઈ પછી ભૂખ ન લાગી તો માણસ કી ખાતા એને હાલે ભાઈ કોઈ ખવાય છે બીજું કામ હોય. અડધી કલાક પછી વ્યારા કરવા કામ ગયા. ટાઈમ ઉપર એ હાલતો હોય ને હા ભાઈ ભૂખ લાગવા ઉભી રહી ન હોય ને ટાણું થત ખાઈ લે. મને તો ભૂખ લાગવા ઉપે ચાણા ઉપે તો હમ. જતા ભૂખ લાગે એટલે ખાઈ લેવું જોઈએ. ખાઈ લેવાય ને. હવે આને ભૂખ